હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું યશસ્વી બેચ ની અંદર. હું છું એપી સર અને આજે આપણે જોવાના છીએ ભાઈ યશસ્વી બેચ ની અંદર આપણો નેક્સ્ટ ટોપિક. તો બાળકો, લાસ્ટ લેક્ચર ની વાત કરવામાં આવે તો એની અંદર આપણે ઘણી બધી વસ્તુઓની ચર્ચાઓ કરી હતી, જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો કઈ વસ્તુની વાત કરેલી હતી? તો કે ભાઈ વિદ્યુત પ્રવાહધારી તાર હોય, બરાબર છે, તેના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું છે? વિદ્યુત પ્રવાહધારિત તાર છે તો એના દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ ચુંબકીય ક્ષેત્ર કેવું છે તેના વિશેની વાત આપણે કરી હતી. એના સિવાય આપણે જે ચર્ચા કરી હતી તેમાં સુરેખ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું છે એના વિશે આપણે ચર્ચા કરી હતી, જેની અંદર આપણે ઘણા બધા સિમ્યુલેશનનો ઉપયોગ કર્યો હતો અને ઘણા બધા પ્રયોગો પણ એની અંદર આપણે જોયા હતા કે જેથી તમે સરળતાથી એને શું કરી શકો છો, સમજી શકો છો. બરાબર છે વિદ્યાર્થીઓ? તો આ બધી બાબતો તમે ખૂબ સારી રીતે જોઈ લીધી છે અને એને સમજી પણ ગયા છો. એના પછી આપણે જોયું હતું જમણા હાથના અંગૂઠાનો નિયમ. જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી આપણે શું શોધી શકીએ છીએ? તો કે ભાઈ જે પણ આપણો તાર છે તેની અંદરથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો એ પસાર થતા વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતના ઉત્પન્ન થાય છે, એની દિશા કઈ છે, એ દિશા વિશેની માહિતી આપણે એની મદદથી શોધવાનો પ્રયત્ન કર્યો હતો. બરાબર છે, જેને આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ કહેતા હતા. આ જે જમણા હાથના અંગૂઠાનો નિયમ છે તેમાં આપણે એવું જોયું હતું કે આપણો જે થંબ છે તે વિદ્યુત પ્રવાહની દિશા આપશે અને જે આપણી આ આંગળીઓ છે તે ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. કઈ દિશા આપે છે? ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. તો આ રીતની બધી જ વસ્તુઓનું ડિસ્કશન આપણે લાસ્ટ લેક્ચરની અંદર ખૂબ સારી રીતે કરી ગયા હતા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આજે આપણે ત્યાંથી થોડાક આગળ વધીશું. એ પહેલા એક વખત જે લાસ્ટ ટાઈમ રિવાઇઝ કર્યો હતો તેનું ફરી એક વખત રિવાઇઝ કરી લઈએ. બરાબર છે, લાસ્ટ ટાઈમ જે ચાલ્યું છે તેનું એક વખત રિવિઝન લઈ લઈએ. તો એમાં વર્તુળાકાર લૂપને કારણે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતના ઉદ્ભવે છે તે પણ આપણે જોયું હતું, જેમાં આપણે જોયેલું કે આ જે આપણો અંગૂઠો છે તેને જ્યારે શું કરવામાં આવે, આ રીતના રાખવામાં આવે વિદ્યુત પ્રવાહની દિશામાં, તો આપણી આંગળીઓ શું થાય છે તો કે અંદર તરફ જોવા મળે છે. એટલે એનો મતલબ જે ચુંબકીય ક્ષેત્ર છે તે આ રીતના વર્તુળાકાર પાર્ટની અંદર આપણને જોવા મળે છે. અને એવું જોયું હતું કે ભાઈ જ્યારે પણ કોઈ ગોળાકાર લૂપ આપવામાં આવેલી હોય, બરાબર છે, વર્તુળાકાર જ્યારે તમને લૂપ આપવામાં આવે છે તો એ લૂપને કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે? તો કે ભાઈ એને કારણે ઉત્પન્ન થતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર તમને કેવું જોવા મળશે? તો કે સર એ જે ચુંબકીય ક્ષેત્ર છે તે અમને ખાસ કરીને કેન્દ્ર પર વધારે જોવા મળશે. બરાબર છે, એટલે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આપણને વધારે જોવા મળશે. તેની અંદર વર્તુળાકાર જે લૂપ છે તેની અંદર. એના પછી આપણે જોયેલું કે ભાઈ સોલેનોઇડ. તો સૌથી પહેલા સવાલ થાય કે સર સોલેનોઇડ એટલે શું? તો આપણે જોયેલું હતું કે તાંબાના તારને નજીક નજીક વીંટાળવાના છે. બરાબર છે, અલગ કરેલા ગુચલા દ્વારા શું કરવાના છે? તાંબાના તારને વીંટાળવાના છે. એ વીંટાળતા બનતી જે એક નળાકારીય રચના છે એ નળાકારીય રચનાને આપણે શું કહેતા હતા? સોલેનોઇડ કહેતા હતા. શું કહેતા હતા બાળકો? સોલેનોઇડ કહેતા હતા. બરાબર છે, એટલે આ જે નળાકારીય રચના છે તેને આપણે શું કહીએ છીએ? સોલેનોઇડ કહીએ છીએ. હવે આ જે સોલેનોઇડ છે બાળકો, તેના દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેની અંદર આપણે ચર્ચા કરેલી હતી કે ભાઈ આ જે સોલેનોઇડ છે તેના દ્વારા ઉત્પન્ન થનારું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર એક્ઝેક્ટલી ગજિયા ચુંબક જેવું જોવા મળે છે. અને સોલેનોઇડનો જે એક ભાગ છે તે એસ ધ્રુવ તરીકે વર્તે છે અને બીજો એક ભાગ છે તે એન ધ્રુવ તરીકે વર્તે છે. એન એટલે કહેવાશે આપણો ઉત્તર ધ્રુવ, જેને નોર્થ પોલ કહીશું, અને એસ છે તેને કહીશું આપણે સાઉથ પોલ. તો આ રીતના આપણે બંનેની ચર્ચા લાસ્ટ લેક્ચરની અંદર બહુ જબરજસ્ત રીતે મસ્ત રીતે કરી ગયા હતા. અને એમાં જોયું હતું કે ભાઈ કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર એકદમ વધારે જોવા મળતું હતું. એટલે કે જેમ જેમ સોલેનોઇડની અંદર આંટાની સંખ્યા વધતી જતી હતી તેમ તેમ પ્રાપ્ત થનારું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર કેવું જોવા મળતું હતું? તો કે પ્રાપ્ત થનારું જે ચુંબકીય ક્ષેત્ર છે તે મહત્તમ જોવા મળતું હતું. એટલે જેમ જેમ આંટાઓની સંખ્યા વધતી જાય છે તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર જે છે તે પણ આપણને વધતું જોવા મળે છે. એના સિવાય આપણે વાત કરીએ તો વિદ્યુત પ્રવાહની, તો વિદ્યુત પ્રવાહ જે છે, વિદ્યુત પ્રવાહ તેની પણ વેલ્યુ જો વધારવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર છે તે પણ આપણને કેવું જોવા મળે છે? વધારે ને વધારે આપણને જોવા મળે છે. તેવું ડિસ્કશન આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી ચૂક્યા હતા. આશા રાખું છું કે તમને બધાને લાસ્ટ લેક્ચરની અંદરના બધા જ કન્સેપ્ટ ક્લિયર હશે. તો આજે અહીંયાથી એક નવો કોન્સેપ્ટ આપણે ઉચકવાના છીએ અને આ કોન્સેપ્ટ જે છે ને બાળકો તમને ધોરણ 12 સાયન્સની અંદર પણ ઘણો કામ લાગવાનું છે. ઓકે, કારણ કે 12 સાયન્સની અંદર તમારા આ જે ચુંબકને આધારિત ઘણા બધા ચેપ્ટરો આવવાના છે અને એ ચેપ્ટરની અંદર તમે આ બધી જ વસ્તુની માહિતીઓ મેળવવાના છો. બરાબર છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, બરાબર છે, એ ટાઈપનું એક ચેપ્ટર આવશે. એ ચેપ્ટરની અંદર તમે ખાસ આ માહિતી મેળવવાના છો. તો
તમારી બધી જ બોર્ડની એક્ઝામ છે, જેઈની એક્ઝામ છે, નીટની એક્ઝામ છે, આવી ઘણી બધી એક્ઝામો છે. આ બધી જ એક્ઝામોની જો તમે પ્રિપેરેશન અત્યારથી કરવા માંગતા હો તો એના માટે આ જેટલા પણ ફાઉન્ડેશનના લેક્ચર છે જે તમને અત્યારે પ્રોવાઈડ કરવામાં આવે છે, એનસીઆરટી ના તો છે જ, એની સાથે સાથે તમને જે આ લેક્ચર્સ જે તમને આપું છું જેની અંદર ઘણી બધી એક્સ્ટ્રા માહિતીઓ હોય છે, તો આ બધી જ એક્સ્ટ્રા માહિતીઓને તમારે યાદ રાખવી ખૂબ જરૂરી છે બાળકો. અને સાથે સાથે નોટની અંદર આ બધી વસ્તુ લખવી જરૂરી છે. તમે જેટલી વસ્તુઓ લખશો એટલું તમને વધારે બેનિફિશિયલ રહેશે. તો આજના લેક્ચરની અંદર આપણે શું જોવાના છે તેના પર ફટાફટ આવી જઈએ. તો બાળકો આજના લેક્ચરનો જે આપણો એજન્ડા છે તે છે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું બળ. અત્યાર સુધી આપણે શું જોયું તો કે ભાઈ જે વાહક તાર હતો તેને કારણે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતના ઉત્પન્ન થાય છે તેની વાત આપણે કરી ચૂક્યા હતા. આજે આપણે જે વાત કરવાના છીએ એ વાતની અંદર આપણે ખાસ ડિસ્કશન શેનું કરવાના છીએ બાળકો? ઓકે, હવે આપણે એના પર લાગનારું જે બળ છે એ બળ વિશેની વાત આજના લેક્ચરમાં આપણે ખાસ કરવાના રહેશું. બરાબર છે? એટલે સૌથી વધારે આપણે આજે વાત કરવાના છે તે બધી શેના પર છે? બળ પર છે. શેના પર છે બાળકો? બળ પર. એટલે બધી જ વાત આપણે બળ પર કરવાના છીએ. ક્લિયર? કે જ્યારે પણ તમે કોઈ પ્રવાહધારિત તારને શેની અંદર મૂકો છો? ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકો છો તો એના પર બળ લાગે છે, તો એ બળ કઈ રીતનું લાગે છે? ઓકે, તેના ઉપરનું ડિસ્કશન આજના લેક્ચરની અંદર આપણે ખાસ રીતે કરવાના છીએ. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને મજા આવશે. એના સિવાય આપણે આ બળ શોધવા માટેનો એક અગત્યનો નિયમ છે જેને કહેવાય છે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. તો આ ડાબા હાથનો નિયમ શું છે, કેવી રીતના એનો ઉપયોગ કરવાનો છે, તેમાં આ ડાબા હાથની અંદર આંગળીઓ શું રિપ્રેઝેન્ટ કરે, અંગૂઠો શું રિપ્રેઝેન્ટ કરે, આ બધી જ વસ્તુની ચર્ચા આ લેક્ચરની અંદર આપણે કરવાના છીએ. ઓકે વિદ્યાર્થીઓ, તો ખાસ આ લેક્ચરને એકદમ ધ્યાનથી જોજો. બહુ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. અને એમ પહેલા જોવા જઈએ તો આ ચેપ્ટર છે ને ઘણું બધું લાંબુ હતું, પરંતુ આની અંદરથી ઘણા જે મેઇન ટોપિક હતા તમારા વિદ્યુત મોટર છે, વિદ્યુત જનરેટર છે, આ બધા ટોપિકો કાઢી નાખવામાં આવ્યા છે. અને એ કાઢી નાખ્યા છે ને બાળકો એટલે તમારા માટે એક ફાયદો થઈ ગયો, કારણ કે હવે આ ચેપ્ટરનો ફક્ત એક જ ટોપિક આપણો બાકી રહેલો છે. ક્લિયર? ઘરેલું વિદ્યુત પરિપથ. એ થઈ જાય એટલે તમે ટેન્શન ફ્રી. બરાબર? તમારું ધોરણ 10 નો ફિઝિક્સ નો સિલેબસ પૂરો. બરાબર છે? તો કઈ ટેન્શન લેવા જેવું છે નહીં. તો આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ બાળકો કે નેક્સ્ટ આપણો જે ટોપિક છે વિદ્યુત પ્રવાહની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત તારને મૂકવામાં આવે છે, ચુંબકીય ક્ષેત્રની અંદર શું કરવામાં આવે? વિદ્યુત પ્રવાહ ધારિત તારને મૂકવામાં આવે તો એના પર જે બળ લાગે છે તે કઈ રીતના લાગે છે તેના વિશેની વાત આજે આપણે કરીશું. ઓકે વિદ્યાર્થીઓ, તો ચાલો શરૂ કરીએ ફટાફટ આજનો આ ટોપિક. તો જોઈએ બાળકો, નેક્સ્ટ જે છે તે આપણું ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે કોઈ પણ વિદ્યુત પ્રવાહ ધારિત તારને મૂકવામાં આવે છે તો એના પર બળ કઈ રીતના લાગશે તેના ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ. તો બાળકો અહીંયા આગળ બહુ સિમ્પલ વસ્તુ છે, સમજવા જેવી છે, ખાસ સમજજો. બરાબર? બહુ અગત્યની વસ્તુ છે. આપણી પાસે શું છે અહીંયા આગળ તો કે ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે. શું છે આપણી પાસે? વિદ્યુત પ્રવાહ ધારિત તાર. બરાબર છે? એટલે કે અહીંયા આગળ આપણે વિદ્યુત પ્રવાહ જે છે તે તારમાંથી સતત ને સતત શું કરીએ છીએ? પસાર કરીએ છીએ. બરાબર છે? અને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે. અહીંયા તમને કીધેલો છે શબ્દ ચુંબકીય ક્ષેત્ર. તો ભાઈ ચુંબકીય ક્ષેત્ર આપશું કઈ રીતે? તો એના માટે આપણે ઉપયોગ કરીશું એક ચુંબકનો. તેનો ઉપયોગ કરીશું બાળકો? એક ચુંબકનો ઉપયોગ કરીશું. એ ચુંબક શેના તરીકે વર્તે છે તો કે ભાઈ એક ચુંબક જે છે તે પોતે ચુંબકીય ક્ષેત્રના સ્ત્રોત તરીકે વર્તે છે. એટલે કે ત્યાં આગળથી ચુંબકીય ક્ષેત્ર જે છે તે ઉત્પન્ન થયેલું આપણને શું થાય છે? જોવા મળતું હોય છે. બરાબર છે? ત્યાં આગળ આપણને ચુંબકીય ક્ષેત્ર જે છે તે ઉત્પન્ન થયેલું આપણને જોવા મળતું હોય છે. બરાબર છે? એટલે આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો અહીંયા આગળ આપણે શું કરેલું છે તો કે અહીંયા આગળ સૌથી પહેલા એક બેટરીને ધ્યાનમાં લેવામાં આવી છે. તેને ધ્યાનમાં લીધેલી છે આપણે બેટરીને. અહીંયા આગળ છે કળ. અહીંયા આગળ શું લીધેલી છે? કળ. ત્યાર પછી નેક્સ્ટ જે છે તેની અંદર આપણે શું કરેલું છે તો કે આ જે છે તે વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે. આ શું છે? વિદ્યુત પ્રવાહ ધારિત તાર. બરાબર? જેમાંથી શું થાય છે? સતત વિદ્યુત પ્રવાહ જે છે તેનું વહન થાય છે. બરાબર છે? અને તેને આપણે અહીંયા આગળ લટકાવેલો છે. બરાબર? તો જ તે આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવે ને કે એના પર જે બળ લાગશે તે કઈ રીતના લાગશે. એટલા માટે આપણે આ તારને શું કરી દીધેલો છે? અહીંયા આગળ લટકાવી દીધો છે. બરાબર છે? તો આની એક્ઝેક્ટ તમારે આકૃતિ દોરવી હોય, બરાબર છે, જે પરિપથ આકૃતિ કહેવામાં આવે, તો એ પરિપથ આકૃતિ તમે આ રીતની દોરી શકો. આ આપણી શું છે? બેટરી છે. આ શું છે? આપણી બેટરી છે. અહીંયા આગળ આપણે એક કળ રાખેલી છે. બરાબર છે? ત્યાર પછી અહીંયા આગળ એક શું રાખવામાં આવેલો છે? આપણો એક વાહક તાર રાખવામાં આવેલો છે અને એને અહીંયા આગળ જોડી દીધો.
અહીંયા આગળ શું કરવામાં આવશે તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર એના પર એપ્લાય થાય તે માટે મેગ્નેટ રાખવામાં આવશે. તો મેગ્નેટનો અહીંયા આગળ જે ધ્રુવ છે તે N ધ્રુવ છે, અહીંયા આગળ છે તે S ધ્રુવ છે. આ A B છે બરાબર છે, તે શું છે આપણો વાહક તાર છે, વાહક તાર. ખ્યાલ આવશે? તો હવે એક્ઝેક્ટલી થશે શું અહીંયા આગળ તો કે જ્યારે પણ અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, હવે તમારે સૌથી પહેલા એ નક્કી કરવાનું વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં પાસ થાય છે, વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહન પામે છે. તો કે સર સિમ્પલ છે, આ બેટરી છે તેના પ્લસમાંથી વિદ્યુત પ્રવાહ I જે છે તે ઉત્પન્ન થાય છે, ત્યાંથી વિદ્યુત પ્રવાહ કન્ટિન્યુ આગળ વધે છે. હા સર, એ શેમાંથી પસાર થાય છે તો કે સર એ I વિદ્યુત પ્રવાહ જે છે તે આપણા વાહક તારમાંથી પણ પસાર થાય છે. અહીંયા આગળ તમને તાર જરાક અલગ બતાવવા માટે થોડોક અલગ કલર પણ મારી દો કે જેથી તમે જોઈ શકો કે આ આપણો વાહક તાર છે બરાબર છે. આ A અને B બિંદુ, કયા બિંદુઓ છે A બિંદુ અને B બિંદુ, એના વચ્ચે આપણે આ વાહક તાર મૂકવામાં આવેલો છે. હવે શું થાય છે તો કે જ્યારે તમે અહીંયા આગળથી વિદ્યુત પ્રવાહ જે છે તેને પસાર કરશો તો તમને બધાને જ એક વસ્તુ ખબર છે. શું ખબર છે બોલો? કે હા સર અમને એક વસ્તુ એવી ખબર છે કે જ્યારે પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એને કારણે તારની અંદરથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. હા ભાઈ, અહીંયા આગળ શું થશે તો કે સર વાહક તાર છે તેની અંદરથી વિદ્યુત પ્રવાહ વહન પામે છે, તો વિદ્યુત પ્રવાહ વહન પામવાને લીધે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો લખી દઈએ, ધારો કે અહીં એક તાર AB કૌંસમાં લખી દઈએ 5 સેન્ટીમીટર નો દર્શાવવામાં આવેલ છે, જેને કોઈ V વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવેલ છે બરાબર છે. V જેટલા વોલ્ટની બેટરી સાથે આપણે શું કરેલું છે એને જોડી દીધેલું છે. તો જ્યારે આપણે એને V વોલ્ટની બેટરી સાથે જોડીએ છીએ તે દરમિયાન શું થશે તો કે સર તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ વહન પામે છે. ક્લિયર? અને તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે બરાબર છે. એની આસપાસ શું ઉત્પન્ન થાય છે ચુંબકીય ક્ષેત્ર જે છે તે ઉત્પન્ન થયેલું આપણને જોવા મળશે. હવે અહીંયા આગળ આપણે ઓલરેડી શું કરેલું છે તે જુઓ, બહારથી ચુંબકીય ક્ષેત્ર ઓલરેડી આપી દીધેલું છે. હા સર, બહારથી આપણે શું કરેલું છે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. ક્લિયર છે? તો લખી દઈએ કે અહીં પહેલેથી જ ચુંબકો દ્વારા તાર પર વિદ્યુત પ્રવાહની લંબ દિશામાં ચુંબકીય ક્ષેત્ર આપવામાં આવેલ છે બરાબર છે. અહીંયા ઓલરેડી આપણે શું કર્યું છે તો કે તારની અંદરથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વિદ્યુત પ્રવાહને લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર આપવામાં આવેલ છે, જેથી શું થશે ત્યાં આગળ જેથી તાર દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર અને આપવામાં આવેલ ચુંબક દ્વારા ચુંબકીય ક્ષેત્ર એકબીજાને અપાકર્ષે છે, જેને કારણે તાર પર બળ લાગે છે.
ખ્યાલ આવ્યો શું કીધું તે? અહીંયા આગળ શું થયું કે ઓલરેડી આપણે જે તાર છે તેને શેમાં મૂકેલો છે? ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકી દીધેલો છે. જ્યારે તમે એને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકો છો તો ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવાને કારણે શું થાય છે? તો કે ભાઈ જ્યારે તમે એને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકો છો ત્યારે ત્યાં આગળ ઓલરેડી ત્યાં આગળ શું થશે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. બરાબર છે? કારણ કે અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરજો. વિદ્યુત પ્રવાહ ઓલરેડી તારમાંથી પસાર થાય છે. હા સર. તો આપણે સર લાસ્ટ લેક્ચરમાં ભણી ગયેલા જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી તમે શું શોધી શકો છો? તો કે સર એના પર લાગનારું જે ચુંબકીય ક્ષેત્ર છે અથવા એના દ્વારા ઉત્પન્ન થનારું ચુંબકીય ક્ષેત્ર છે તે હું શોધી શકું છું. માની લો કે આ આપણો તાર છે. બરાબર છે? તેની અંદરથી વિદ્યુત પ્રવાહ આ દિશામાં પસાર થાય છે. બરાબર? આ દિશામાં વિદ્યુત પ્રવાહ શું થાય છે? પસાર થાય છે. આ દિશામાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તે દરમિયાન હું શું કરી દઉં છું? અહીંયા આગળ અંગૂઠો મૂકી દઉં છું. બરાબર છે? અહીંયા આગળ શું કરી દઉં છું? અંગૂઠો મૂકી દઉં. તો જ્યારે હું અહીંયા આગળ અંગૂઠો મૂકી દઈશ તો એ દરમિયાન શું થશે તે સમજજો. તો અંગૂઠો મૂકવાને કારણે આ જે આપણી આંગળીઓ છે તે શેની દિશા આપે છે? તો કે સર ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે. હા સર. તો હવે જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે તે દરમિયાન શું થશે ત્યાં આગળ તે સમજો. તો કે આનું ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે. હા સર. તો તમને બધાને જ ખબર છે n માંથી s તરફ શું થાય છે? ચુંબકીય ક્ષેત્ર સતત વહન પામતું હોય. n થી કઈ તરફ વહન પામતું હોય? s તરફ. માની લો કે અહીંયા આગળ n છે ને અહીંયા આગળ s છે. જો બંને ઓપોઝિટ હશે તો ત્યાં આગળ કયું બળ લાગશે? તો કે ભાઈ અપાકર્ષણ બળ લાગશે. ક્લિયર? સોરી, બંને ઓપોઝિટ હશે તો આકર્ષણ બળ લાગશે. એટલે અહીંયા આગળ પહેલા એક વખત લખી દઉં છું કે ભાઈ અપાકર્ષે છે કે આકર્ષે છે? અપાકર્ષે છે કે પછી આકર્ષે છે? જેને કારણે તેના પર બળ લાગે છે. જેને કારણે તેના પર બળ લાગે છે. બરાબર છે? એટલે આને કારણે શું થશે? એના પર બળ લાગશે. એક્ઝેક્ટ આપણે એનિમેશનમાં જોઈએ એટલે તમે સમજી શકો. ચાલો આપણે અહીંયા આગળ લઈ આવ્યા છે મસ્ત મજાનું એનિમેશન જેથી તમે એને સમજી શકો. સૌથી પહેલા તો સેટઅપ આ રીતનું કરવાનું છે તમારે. બરાબર છે? અહીંયા શું કર્યું છે તે જુઓ. આ એક મેગ્નેટ છે. દેખાય છે ને તમને મેગ્નેટ? હા સર. તો આ મેગ્નેટની વચ્ચેના ભાગની અંદર આપણે શું કરી દીધેલું છે? તો કે ભાઈ અહીંયા આગળ એક કોપરનો તાર લગાવેલો છે. જેને આપણે શું કરી દીધેલું છે? તો કે બેટરીમાંથી આવનારા જે બે તાર છે તેની મદદથી એને શું કરી દીધેલું છે? જોડી દીધેલું છે. એની મદદથી આપણે શું કરી દીધું છે? એને જોડી દીધું છે. જ્યારે એને જોડવામાં આવે છે તો આ રીતની આખી સિસ્ટમ બનશે. બરાબર છે? આ રીતની આખી ત્યાં આગળ પરિપથ બનશે. તો આ પરિપથની અંદર તમે જોઈ શકો છો NS બંને દર્શાવેલા છે. પાછળ જે આલેખ પેપર જેવું કંઈ દર્શાવ્યું છે તેનું કારણ શું છે? કે તમે એક્ઝેક્ટ એની પોઝિશનમાં કેટલો ચેન્જ આવ્યો તે તમે જોઈ શકો. બરાબર છે? અત્યારે જ્યારે એ સ્થિર અવસ્થામાં છે તો એને આપણે કેટલા ગણશું? 0 તરીકે લઈશું. કયા તરીકે લઈશું બાળકો? 0 તરીકે. બરાબર છે? એને આપણે 0 તરીકે લઈશું. શેના તરીકે લઈશું? 0 તરીકે. મીન્સ એ જે પોઝિશન છે તે સ્ટાર્ટિંગ પોઝિશન છે જે ઉગમ બિંદુ પર રહેશે. કયા પર રહેશે? ઉગમ બિંદુ પર રહેશે. બરાબર છે? એટલે એ જે સ્ટાર્ટિંગ પોઝિશન છે તેને આપણે 0 પર લઈશું. હવે જોઈ લો અહીંયા આગળ. હવે ધીરે ધીરે શું કરવામાં આવે છે? તો કે અહીંયા આગળ બધી જ વસ્તુઓ લગાવી દીધી છે. મેગ્નેટ પણ લગાડી દીધું. કંડક્ટર એટલે શું કહેવાશે? આપણો વાહક તાર. બરાબર છે? એ વાહક તાર પણ અહીંયા આગળ લગાડી લીધેલો છે. એને વાહક તારને શેની સાથે જોડવામાં આવેલો છે? તો કે વાહક તાર જે છે તેને ઓલરેડી એક બેટરી સાથે જોડેલો છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ એક બેટરી છે. અહીંયા આગળ એક સ્વિચ રાખવામાં આવેલી છે કે જેથી હું સ્વિચ ચાલુ કરીશ ત્યાર પછી જ એની અંદર શું થશે? વિદ્યુત પ્રવાહ જે છે તે પસાર થશે. એના પહેલા એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. બરાબર છે? અત્યારે ફક્ત ને ફક્ત વિદ્યુત પ્રવાહ ક્યારે પસાર થશે? જ્યારે હું સ્વિચ જે છે એ સ્વિચને સ્ટાર્ટ કરીશ. બરાબર છે? સ્વિચને બંધ કરીશ ત્યારે ને ત્યારે ત્યાં આગળ શું થશે? વિદ્યુત પ્રવાહ જે છે તે પસાર થશે. એના સિવાય આપણો વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. બરાબર છે બાળકો? એટલે આ વસ્તુ તમારે ખાસ મગજની અંદર ફિટ કરી દેવાની રહેશે. હવે શું થાય છે તે સમજો. તો કે જ્યારે હું આ પ્લગ કી છે બરાબર છે તેને અહીંયા રાખું છું તો તમે એને સામેથી એક્ઝેક્ટ જોવાનો પ્રયત્ન કરશો તો તમને શું દેખાશે? કે આ જે કંડક્ટર છે ને તે મેગ્નેટની વચ્ચે છે. કઈ જગ્યાએ છે? મેગ્નેટની વચ્ચે. કે જેથી શું થઈ શકે? કે આ N છે ને આ S છે. તો આપણું ચુંબકીય ક્ષેત્ર હંમેશા N થી કઈ તરફ હોય છે? S તરફ હોય છે. ઉત્તરથી કઈ તરફ હોય છે? દક્ષિણ તરફ હોય છે. બરાબર છે? એટલે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્રની દિશાની વાત કરવામાં આવે તો આપણું ચુંબકીય ક્ષેત્ર છે તેની દિશા કઈ છે? ઉપર તરફ છે. કઈ તરફ છે? ઉપર તરફ. ક્લિયર છે? પ્રોપરલી બીજા એક કલરથી દોરી દઉં કે જેથી તમે વધારે સમજી શકો. આ ઉપર તરફની દિશા છે તે શેની દિશા છે? ચુંબકીય ક્ષેત્રની દિશા છે. કઈ દિશા છે? ચુંબકીય ક્ષેત્રની. બરાબર છે? ચાલો એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો.
કે આપણું જે ચુંબકીય ક્ષેત્ર છે તેની ડાયરેક્શન કઈ છે? તો કે સર આપણી પાસે જે ચુંબકીય ક્ષેત્ર છે તેની દિશા આ તરફની છે, ઉપર તરફ. ઓકે, પરફેક્ટ કે નથી પરફેક્ટ? પરફેક્ટ છે. હા સર. હવે આ ચુંબકીય ક્ષેત્રની વાત તો ક્લિયર થઈ ગઈ એકદમ કે ભાઈ સર ચુંબકીય ક્ષેત્ર છે તે આ તરફ છે, આ રીતનું છે. હવે જો હું આ જ ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરું અને એ ચુંબકીય ક્ષેત્ર દ્વારા આના પર કેટલું બળ લાગે છે તે મારે શું કરવાનું છે? શોધવાનું છે. કોના પર બળ લાગે છે? તો કે આના પર. આના પર એટલે કોના પર? તાર પર. હવે જુઓ અહીંયા આગળ તમે જોશો તો અત્યારે આની પોઝિશન જે છે, અત્યારે આની જે પોઝિશન છે એ કેટલા પર છે? તો કે સર એની જે પોઝિશન છે અત્યારે આ 0 પર છે. તેના પર છે 0 પર. એક્ઝેક્ટલી અત્યારે 0 પર રહે તે રીતના મેં એને રાખ્યું છે. બરાબર છે. હવે જેવી હું કળ ચાલુ કરીશ, બરાબર છે, સ્વિચ ચાલુ કરીશ. સ્વિચ ચાલુ એટલે શું? મેં તમને કીધેલું ચાલુ છે તે શું છે? બંધ છે. અને જે બંધ છે તે શું છે? ચાલુ છે. બરાબર, એવું આપણે ડિસ્કશન કર્યું હતું વિદ્યુત ચેપ્ટર ની અંદર. બરાબર છે. તો અહીંયા આગળ જેવી હું સ્વિચ છે તે ઓન કરીશ, સ્વિચ ઓન કરીશ એટલે સ્વિચ જે છે તેને અહીંયા આગળ એડ કરી દઈશ. તો શું થઈ જશે તે જોજો. જેવું અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ પસાર થયો એટલે ઓટોમેટિકલી એ શું થઈ ગયો? ખસી ગયો. બરાબર છે. જેવો ત્યાં આગળ વિદ્યુત પ્રવાહ પસાર થયો એટલે ઓટોમેટિકલી એ શું થઈ ગયું? ખસી ગયું. શું થઈ ગયું? ખસી ગયું. હા સર, ખસી ગયું છે. અહીંયા આગળ કોનું ખસી ગયું છે? મારું ખસી ગયું છે? ના સર ના, તમારું નથી ખસ્યું. ચાલો, તો અહીંયા આગળ એક્ઝેક્ટ થશે શું તે સમજો. તો કે અહીંયા આગળ આપણી જે બેટરી છે ને બાળકો, તે બેટરીનો પ્લસ છેડો અહીંયા આગળ છે અને જે માઇનસ છેડો છે તે આ તરફ છે. બરાબર છે. એટલે એક પ્લસ છેડો અને એક માઇનસ છેડો આ રીતના આપણે દર્શાવેલું છે. આપણને બધાને જ ખબર છે કે આપણો જે રૈવાજિક પ્રવાહ છે એ રૈવાજિક પ્રવાહની દિશા કઈ હશે? તો કે સર રૈવાજિક પ્રવાહની દિશા પ્લસ થી માઇનસ તરફ. એટલે તમે જોઈ શકો છો આ પ્લસ માંથી વિદ્યુત પ્રવાહ વહેતો વહેતો અહીંયાથી આવશે, આ તરફ જશે, પછી ધીરે રહીને ઉપર જશે, અહીંયા જશે, અહીંયા જશે, અહીંયા જશે, આની અંદર આવશે, પાછળના છેડાથી ક્યાં આવશે? બહાર તરફ આવશે. એટલે વિદ્યુત પ્રવાહની દિશા તમારા તરફ છે. કઈ તરફ છે? તમારા તરફ. આઈડિયા આવશે? એટલે વિદ્યુત પ્રવાહ આ તરફ છે, તમારી તરફ. સમજ પડશે ને કે નહીં પડશે? પડશે. ચુંબકીય ક્ષેત્ર છે તે આ તરફ છે, ચુંબકીય ક્ષેત્ર આ તરફ એટલે ઉપર. બરાબર, જોઈ લેવું. ક્લિયર? એટલે આ જે છે તે તમારું ચુંબકીય ક્ષેત્ર થયું. બરાબર, આ છે તે તમારી વિદ્યુત પ્રવાહની દિશા થઈ. સમજજો હે, વિદ્યુત પ્રવાહની દિશા આ છે, ચુંબકીય ક્ષેત્રની દિશા આ છે, પણ એના પર લાગનારું બળ છે તે કઈ તરફ છે? આ તરફ છે. તો ત્રણે ત્રણ પરસ્પર કેવા છે? લંબ છે. ત્રણે ત્રણ પરસ્પર કેવા છે? લંબ છે તેવું આપણે કહી શકીએ. ત્રણે ત્રણ પરસ્પર કેવા છે? લંબ છે તેવું આપણે કહી શકીએ. ખ્યાલ આવશે ને બધાને બાળકો કે નહીં આવશે? આવશે. તો આ જ વસ્તુ તમારે અહીંયા આગળ સમજવાની છે કે આના પર શું થયું? તો કે જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો એટલે તરતો તરત તેના પર બળ લાગવા લાગે છે. શું લાગવા લાગે છે? બળ લાગવા લાગે છે. અને જેવું બળ લાગશે એટલે તમે જોઈ શકો છો એની જે મેઇન ઓરિજિનલ પોઝિશન હતી, બરાબર છે, જેની મેઇન ઓરિજિનલ પોઝિશન હતી એ ઓરિજિનલ પોઝિશન માંથી તો તે કેવું જતું રહ્યું? થોડું દૂર જતું રહ્યું. જુઓ, દેખાય છે? યસ. પહેલા ક્યાં હતું? તો કે સર પહેલા અહીંયા આગળ 0 પર હતું. હવે ત્યાંથી તે ખસીને ક્યાં આગળ આવી ગયું? અહીંયા આગળ આવી ગયું. તો એના ડી જેટલું શું અનુભવ્યું છે? સ્થાનાંતરણ અનુભવ્યું છે. ડી જેટલું શું અનુભવ્યું છે? સ્થાનાંતરણ અનુભવ્યું છે. બરાબર છે. તો બળ લાગવાને કારણે એને શું પ્રયત્ન કર્યો? દૂર જવાનો પ્રયત્ન કર્યો. બળ લાગવાને કારણે શું થયું? તો કે ભાઈ એને દૂર જવાનો પ્રયત્ન કર્યો. બળ લાગવાને કારણે શું થયું? ત્યાં બાળકો દૂર જવાનો એને પ્રયત્ન કર્યો. તો જ્યારે એ દૂર જાય છે એ શેને કારણે જાય છે? તો કે જ્યારે પણ એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે અને જો તમે એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરો છો એને કારણે તેના પર શું લાગે છે? બળ લાગે છે. અને એ જે બળની દિશા છે ને બાળકો, એ બળની દિશા કઈ તરફ છે? આ તરફ છે. ખ્યાલ આવશે? વિદ્યુત પ્રવાહની દિશા છે તે કઈ તરફ છે? આ તરફ છે. ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશાની વાત કરીએ તો ઊંધી લેવાની. વિદ્યુત પ્રવાહની દિશા છે તે આ તરફ છે. ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા આ તરફ છે. બરાબર છે. અને ચુંબકીય ક્ષેત્રની દિશા તમે બધા જ જાણો છો કઈથી કઈ તરફ હોય છે? એન થી એસ તરફ. એટલે ઉપર તરફ કોણ છે આપણું? તો કે સર ચુંબકીય ક્ષેત્ર છે. બરાબર છે. થોડોક પોઈન્ટ નાનો કરી દો ભાઈ, આની સાઈઝ વધી ગઈ તો ખતરનાક છે આ તો. આ જે છે તે આપણું શું છે? ચુંબકીય ક્ષેત્ર. આ શું છે આપણું? ચુંબકીય ક્ષેત્ર. બરાબર છે. એ ચુંબકીય ક્ષેત્રની દિશા. આ તરફની દિશા છે તે શેની દિશા છે? બળની દિશા. શેની દિશા છે બાળકો? બળની દિશા. બરાબર છે. એટલે ઉપર તરફ ચુંબકીય ક્ષેત્ર, આ તરફ શું લાગ્યું? બળ લાગ્યું. અને વિદ્યુત પ્રવાહની દિશા આ તરફ છે. ખ્યાલ આવશે ને? આ જે છે તે શું છે? ચુંબકીય ક્ષેત્ર. આ જે છે તે શું છે?
આ શું છે? વિદ્યુત પ્રવાહ. તો બળ કઈ તરફ લાગશે? આ તરફ લાગશે. ક્લિયર? હેલો, આઈડિયા આવશે? હા સર, આવી જશે એકદમ. એટલે અહીંયા આગળ શું થયું? તો કે બળ છે તે આ તરફ લાગ્યું. તો હવે આને સર શોધવું હોય તો હું કઈ રીતના શોધી શકું કે સર આ બળ આ તરફ લાગ્યું? આવું શોધવું હોય તો કઈ રીતના શોધી શકું? મારે ધારો કે આવું એક્સપેરિમેન્ટ વાળું સેટઅપ છે નહીં, પણ મારે શોધવું છે તો હું કઈ રીતના શોધી શકું? તો ત્યાં એક મહાન વૈજ્ઞાનિક હતા જેમનું નામ હતું મસ્ત મજાનું ફ્લેમિંગો. બરાબર છે? સોરી, ફ્લેમિંગો નહીં સર, ફ્લેમિંગ. ભાઈ ફ્લેમિંગ નામ હતું. એ તો ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે એમણે પોતે એક નિયમ રજૂ કર્યો અને એ જે નિયમ છે, બરાબર, ફ્લેમિંગો તો ભાઈ પક્ષીનું નામ થાય, આપણે તો અહીંયા વૈજ્ઞાનિકનું નામ છે. ફ્લેમિંગ હતું, બરાબર છે? ફ્લેમિંગે પોતે એક નિયમ રજૂ કર્યો જેને ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ કહેવામાં આવે છે, જેમાં આપણે કયા હાથનો યુઝ કરીશું? ડાબા હાથનો. બરાબર છે? કયા હાથનો યુઝ કરવાનો છે? ડાબા હાથનો યુઝ કરવાનો છે. બરાબર છે? તો આ ડાબા હાથના નિયમનો આપણે ઉપયોગ કરવાના છીએ અને તેની મદદથી આપણે શું શોધવાનો પ્રયત્ન કરીશું? તો કે ભાઈ આ જે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ છે તેની મદદથી કોઈ પણ વાહક પર લાગતું બળ કેટલું છે તે શોધવાનો પ્રયત્ન કરીશું. પણ એ પહેલા તમે એક બીજી વસ્તુ ઓબ્ઝર્વ કરો. પહેલા જે આપણી બેટરી હતી તેનો પ્લસ છેડો અહીંયા હતો. બરાબર છે? પહેલા એનો જે પ્લસ છેડો હતો તે કઈ તરફ હતો? આ તરફ હતો. થોડુંક એને પાછળ લઈ લો તો તમને એક્ઝેક્ટ દેખાય. યસ, ઇધર. આ જુઓ, પ્લસ છેડો આ તરફ છે. બરાબર? પ્લસ છેડો છે તે કઈ તરફ છે? પેલી બાજુ છે. જ્યારે માઇનસ છેડો છે તે કઈ તરફ છે? આ તરફ છે. પ્લસ છેડો આ તરફ છે, માઇનસ છેડો કઈ તરફ છે? આ તરફ છે. હવે હું શું કરું છું અહીંયા આગળ? પ્લસ છેડો આ બાજુ હોય, માઇનસ છેડો આ બાજુ હોય, તેને શું કરી દઉં છું? પલટાવી દઉં છું. એટલા માટે શું થશે? વિદ્યુત પ્રવાહની દિશા જે છે તે આખી શું થઈ જશે? ઉલટાઈ જશે. હવે જો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જશે ને, એટલે એના પર લાગતું જે બળ છે એ બળની દિશા પણ શું થઈ જશે બાળકો? ઉલટાઈ જશે. ખ્યાલ આવશે? એટલે જ્યારે પણ તમે શું કરશો? બેટરીની અંદર રહેલા વિદ્યુત ધ્રુવોની દિશાને બદલશો તો એ દિશા બદલવાને કારણે શું થશે? તો કે એ દિશા બદલવાને કારણે ત્યાં આગળ વિદ્યુત પ્રવાહની જે દિશા છે તે પણ બદલાઈ જશે. વિદ્યુત પ્રવાહ છે તેની દિશા પણ શું થઈ જશે? બદલાઈ જશે. અને બીજી કોની દિશા બદલાશે? ત્યાં આગળ બળની દિશા જે છે તે પણ ઓટોમેટિકલી બદલાઈ જશે. એક્ઝેક્ટ કઈ રીતના થાય છે સમજવાનો પ્રયત્ન કરજો બાળકો. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે આ બધી વસ્તુઓ છે ને બાળકો બહુ વિઝ્યુઅલાઇઝ કરવી ને તો થોડીક ટફ લાગે. બરાબર? એટલા માટે હું શું કરું છું? પહેલા જુઓ, પહેલા અહીંયાથી કળ જે છે તે તો એમને એમ જ રહેવા દીધી. ડાયરેક્ટ આ જે બેટરી છે એ બેટરીને મેં શું કરી દીધી? જુઓ, બદલી કાઢી. એને કારણે શું થાય છે તે સમજજો. પહેલા આપણો જે તાર હતો તે કઈ તરફ ખસતો હતો? આ તરફ ખસતો હતો. બરાબર છે? જ્યારે પોઝિટિવ કઈ તરફ હતા? તો કે સર પોઝિટિવ પ્રારંભમાં આ તરફ હતા, માઇનસ આ તરફ હતા. પણ હવે જે ચેન્જ આવ્યો તેને કારણે શું થશે? પ્લસ આ તરફ આવશે, માઇનસ આ તરફ આવશે. એટલે હવે વિદ્યુત પ્રવાહની દિશા જોશો તો વિદ્યુત પ્રવાહની દિશા આ તરફ હશે. અહીંયાથી વિદ્યુત પ્રવાહ I જે છે તે શું પામવા લાગશે? વહન પામવા લાગશે. વિદ્યુત પ્રવાહ I છે તે શું થવા લાગશે? વહન પામવા લાગશે. બરાબર છે? વિદ્યુત પ્રવાહની દિશા ફિક્સ જ છે ભાઈ. વિદ્યુત પ્રવાહની દિશા બદલી નથી આપણે. વિદ્યુત પ્રવાહની દિશા અહીંયા આગળથી ફિક્સ છે. ક્લિયર? ખ્યાલ આવશે? હા સર, ખ્યાલ આવી જશે. એટલે આ રીતના તમારો વિદ્યુત પ્રવાહ જે છે તે કન્ટિન્યુઅસ શું પામશે? વહન પામ્યા કરશે. તો તમે જોઈ શકો છો પહેલા વિદ્યુત પ્રવાહની દિશા કઈ હતી? આ તરફથી એમ હતી. હવે વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે? એનાથી વિરુદ્ધ દિશામાં થઈ. એટલે શું થયું ત્યાં આગળ? તો કે સર ચુંબકીય ક્ષેત્ર જે છે, ચુંબકીય ક્ષેત્ર તેની દિશા જે છે, ચુંબકીય ક્ષેત્રની દિશા જે છે, બરાબર, તે કેવી છે? ફિક્સ છે. ચુંબકીય ક્ષેત્રની દિશા ફિક્સ છે. અને જે ચુંબકીય બળ છે, કયું બળ છે? ચુંબકીય બળ. અથવા અહીંયા આગળ કહીએ તો તાર પર લાગતું બળ. ચુંબકીય બળ નહીં કહી શકીએ, તાર પર લાગતું જે બળ છે એ બળની દિશા કઈ થઈ ગઈ? ની વિરુદ્ધ દિશા થઈ ગઈ. બરાબર? વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ એટલે ઓટોમેટિકલી શું થઈ ગયું? ત્યાં આગળ બળની જે દિશા છે તે પણ ત્યાં આગળ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. એટલા માટે ત્યાં આગળ આનું વિઝ્યુઅલાઇઝેશન કેવું થશે તે જુઓ. તો કે જુઓ, હવે આ તરફ ખસી ગયું આ. બરાબર છે? વિદ્યુત પ્રવાહની દિશા બદલી તો ઓટોમેટિકલી કઈ તરફ ખસી ગયું? આ તરફ ખસી ગયું. બરાબર? તો આમ તમે જોઈ શકો છો કે વિદ્યુત પ્રવાહની દિશા બદલતા બળની જે દિશા છે તે પણ શું થઈ જાય છે? ત્યાં આગળ બદલાઈ જાય છે. બરાબર છે? વિદ્યુત પ્રવાહની દિશા બદલશો તો બદલાઈ જશે. હવે હું શું કરું છું તે જુઓ. અહીંયા આગળ તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે પહેલા મેં ફક્ત એક જ બેટરી લીધેલી હતી. હવે માની લો કે બેટરીની સંખ્યા હું વધારતો જાઉં. બેટરીની સંખ્યા કેટલી કરી નાખી? એક સાથે 4 કરી નાખી. એટલે શું થશે હવે અહીંયા આગળ? તો કે સર આની અંદરથી જે પસાર થતો વિદ્યુત પ્રવાહ છે ને તે હજુ પણ વધારે હશે. એટલે જેમ જેમ વિદ્યુત પ્રવાહ વધતો જશે તેમ તેમ તેના પર લાગતું બળ જે છે એ બળ પણ શું થતું જશે ભાઈ? વધતું જશે. ક્લિયર છે? જેમ જેમ આના પર શું થતું જશે?
તો કે ભાઈ વિદ્યુત પ્રવાહ વધારે ને વધારે પસાર થતો જશે તેમ તેમ બળની માત્રા જે છે તે પણ શું થતી જશે? વધતી જશે. બળની માત્રા પણ શું થતી જશે? વધતી જશે. ક્લિયર છે બધાને? એટલે અહીંયા આગળ તમે જોઈ શકો છો, જો હું વિદ્યુત પ્રવાહ છે તેની મૂલ્ય વધારતો જાઉં, વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ધીમે ધીમે શું કરતો જાઉં છું? વધારતો જાઉં છું. તો એને કારણે શું થશે? તો કે બળ જે છે, બળ બરાબર છે, બળ જે છે એ બળની અંદર પણ શું થશે? તો કે ભાઈ બળની અંદરનું મૂલ્ય જે છે તે પણ શું થતું જશે? વધતું જશે. ક્લિયર છે વિદ્યાર્થીઓ? આ વસ્તુ ક્લિયર છે? ફટાફટ કોમેન્ટમાં જણાવો જલ્દીથી. હા સર ક્લિયર છે, એકદમ જોરદાર. ચાલો તો હવે અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરજો કે અહીંયા આગળ તમે જોયું તે મુજબ જો મેં અહીંયા આગળ પ્રવાહનું મૂલ્ય વધાર્યું તો શું થયું ત્યાં આગળ? તો કે ભાઈ બળનું મૂલ્ય જે છે તે વધારે ને વધારે આપણને જોવા મળતું જાય છે. બરાબર છે? તમે જોઈ શકો છો એકદમ અંદર સુધી ભાઈ આપણો વાહક તાર જે છે તે ત્યાં આગળ પ્રવેશ કરી લે છે. બરાબર છે? હવે આ વસ્તુ તમારે શોધવી હોય તો એના માટે શાનો ઉપયોગ કરશો? જમણા નહીં પણ ડાબા હાથના નિયમનો ઉપયોગ કરશો. ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. બરાબર છે? તો આના દ્વારા તમે આ વસ્તુને નક્કી કરી શકો છો. કેવી રીતે તે જુઓ. તો અહીંયા આગળ શું છે તે સમજો. અહીંયા આગળ શું છે તે સમજો કે આ જે છે તે આપણો પ્લસ છેડો છે. આ શું છે? આપણો પ્લસ છેડો છે. બરાબર છે? અહીંયા આગળ શું આવેલી છે? આપણી કળ આવેલી છે. કળ એટલે શું કહેવાશે? કે કહેવાશે. કળ એટલે શું કહેવાશે? કે કહેવાશે. તો આ કળ કે છે એની અંદરથી આપણે ધીરે 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 આગળ વધતા જઈએ તેમ તેમ શું થતું જશે? તો કે ભાઈ અહીંયા આગળ જે વિદ્યુત પ્રવાહ જે છે તે વિદ્યુત પ્રવાહ I જેટલો કન્ટિન્યુઅસ પસાર થાય છે. બરાબર? I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો એ આ તારની અંદરથી આ તરફ આવે છે. તો તમે જોઈ શકો છો પ્રવાહની દિશા છે તે કઈ તરફ છે? તમારા તરફ છે. બરાબર? પ્રવાહની દિશા છે તે કઈ તરફ છે? તમારા તરફ છે. બરાબર? થોડું ક્રોસ કર્યું એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે ભાઈ પ્રવાહની દિશા ક્યાં છે. અને ફોર્સ જે છે, ફોર્સ એટલે શું કહેવાશે? આપણું બળ. તો બળની જે દિશા છે તે આ તરફ છે. બળની દિશા છે તે આ તરફ છે. અને જે ચુંબકીય ક્ષેત્ર છે તે કઈ તરફ છે? ઉપર તરફ છે. બરાબર? ચુંબકીય ક્ષેત્ર છે તે કઈ તરફ છે? ઉપર તરફ છે. તો હવે આને આધારે આપણે વાત કરવી હોય તો કઈ રીતના કરી શકીએ? તો એના માટે એકદમ સિમ્પલ અને મસ્ત મજાની ટેકનિક છે. કઈ ટેકનિક છે તે જુઓ. તો કે ભાઈ અહીંયા આગળ જે આપણી બીજી આંગળી છે, બરાબર? બીજી આંગળી આ રીતના બતાવીશ, નહીં તો તમે કઈ નવો મિનિંગ લઈ લેશો. એટલે આ તરફની જે આપણી આ બીજી આંગળી છે એ બીજી આંગળી શેની દિશા આપશે? પ્રવાહની દિશા આપશે. બરાબર છે? એટલે આ શેની દિશા આપે છે? પ્રવાહની દિશા આપે છે. પહેલી જે આંગળી છે, પહેલી આંગળી તે શું આપે છે? તો કે જે પહેલી આંગળી જે છે, પહેલી આંગળી બરાબર છે તે ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. શેની દિશા આપે છે? ચુંબકીય ક્ષેત્રની દિશા. બરાબર છે? એટલે ચુંબકીય ક્ષેત્ર છે. અને આ જે અંગૂઠો છે તે શું આપશે આપણને? તો કે અંગૂઠો જે છે તે શું આપે છે? બળ આપે છે. અંગૂઠો જે છે તે શું આપે છે? બળ આપે છે. ક્લિયર છે? એટલે અહીંયા આગળ અંગૂઠો આપણને બળ આપે છે તેવું આપણે કહી શકીએ. તો આ તમારો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ છે, જેની મદદથી તમે શું શોધી શકો છો? કોઈ પણ વિદ્યુત પ્રવાહ ધારિત તારને તમે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકો છો તો એના પર લાગનારું બળ કેટલું છે, કઈ દિશામાં એ બળ લાગશે, એ બળ વિશેની માહિતી તમે ત્યાં આગળથી પ્રાપ્ત કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આઈ હોપ કે તમને બધાને આની અંદર આઈડિયા આવી ગયો હશે. બરાબર છે? થિયરી એકદમ સિમ્પલ, મસ્ત ક્રિસ્ટલ ક્લિયર હતી કે જેથી તમે આને સરળતાથી શું કરી શકો છો? સમજી શકો છો. બરાબર છે? તો આ રીતના તમે જોઈ શકો છો કે આપણે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ જે છે તેનો આપણે યુઝ કરી શકીએ છીએ. બરાબર છે? હવે જ્યારે આપણે વિદ્યુત પ્રવાહની દિશા બદલશું તો તમે જોઈ શકો છો ફોર્સ જે છે તે પણ શું થઈ શકે છે? બદલાઈ શકે છે. બરાબર? ફોર્સની જે દિશા છે તે પણ શું થઈ શકે છે? બદલાઈ શકે છે. બરાબર છે? તો આ રીતના તમે ફોર્સની ડાયરેક્શન જે છે તેને પણ તમે ચેન્જ કરી શકો છો વિદ્યુત પ્રવાહની દિશા બદલવાને કારણે. ક્લિયર છે? એટલે આ રીતના તમે બધી વસ્તુઓને કે પ્રવાહ જેટલો વધશે તેટલું ત્યાં આગળ શું થશે? તો કે જેટલો પ્રવાહ વધે છે તેટલું ત્યાં આગળ ફોર્સ જે છે તેની વેલ્યુ પણ શું થતી જશે? વધતી જશે. બરાબર છે? જેટલો પ્રવાહ વધશે તેટલો ફોર્સ વધતો જશે. અને આ જ વસ્તુ તમે જોયું કે હવે મેં બેટરી છે તેને શું કરી દીધી? ઉલટાવી દીધી. તો બેટરી ઉલટાવાને કારણે શું થઈ જશે? તો કે અત્યાર સુધી જે આપણે ફોર્સ લાગતો હતો તે આ તરફ લાગતો હતો, પણ હવે એ ફોર્સ કઈ તરફ થઈ જશે? આ તરફ થઈ જશે. એટલા માટે તમે જોઈ શકો છો કે આ વધારે ને વધારે ક્યાં જતું રહી છે? દૂર જતું રહી છે. વધારે ને વધારે ક્યાં જતું રહી છે? દૂર જતું રહી છે. બરાબર છે? એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ વધારે ને વધારે ક્યાં જોવા મળશે? દૂર તરફ ગયેલું હોય તેવું આપણને શું થાય છે? જોવા મળતું હોય છે. એટલે અહીંયા આગળ તમારો શું લાગશે? ફોર્સ લાગશે. બરાબર છે? અહીંયા આગળ શું લાગશે? ચુંબકીય ક્ષેત્ર. આ જે છે તે શું છે? આપણું ચુંબકીય ક્ષેત્ર છે. બરાબર? એને યાદ રાખવાની પણ ટેકનિક તમને આપી દઉં. ઘણા વિદ્યાર્થીઓ ગુચવાઈ જાય કે અહીંયા શું છે? અહીંયા શું છે? અહીંયા શું છે? આમાં કોણ આવશે? આમાં કોણ આવશે? આમાં કોણ આવશે? તો આ બધી વસ્તુનું ડિસ્કશન કઈ રીતના કરી શકીએ આપણે? તો એના માટેની એક સિમ્પલ મસ્ત મજાની ટેકનિક છે. કઈ ટેકનિક છે તે જોજો. તો કે આના માટેની એક સિમ્પલ ટેકનિક એ છે કે મેગ્નેટિક ફોર્સ જે છે, મેગ્નેટિક ફિલ્ડ જે છે, એ મેગ્નેટિક ફિલ્ડ છે તે એટલે શું? મેગ્નેટિક ફિલ્ડ એટલે શું? પહેલા જો
ચુંબકીય ક્ષેત્ર સર. તો ચુંબકીય ક્ષેત્ર છે તે આ પહેલી આંગળી વડે દર્શાવાશે. તો આને નામ આપી દો એફ. શું નામ આપી દો? એફ. ક્લિયર છે? આ યાદ રાખજો એફ. આને આપણે એફ કહી દઈએ, સોરી એફ નહીં, આને આપણે કહી દઈશું બી. શું કહી દઈશું? બી. ક્લિયર છે? ચુંબકીય ક્ષેત્રને આપણે બી વડે દર્શાવશું. આ જે છે તે છે આઈ. આને શું કહીશું આપણે? આઈ. ક્લિયર છે? આ શું છે આપણો? આઈ. આઈ એટલે પ્રવાહ. બી આઈ એફ. આ એફ એટલે શું કહેવાશે? ફોર્સ. એટલે આ જે આંગળી છે તેના પર તમારે શું યાદ રાખવાનું છે? આના પર હંમેશા તમને ફોર્સ મળશે. આ શું આપશે? તમને ફોર્સ મળશે. આ તમને શું આપશે? તો કે આ જે છે આ એટલે કોણ? પહેલી આંગળી. પહેલી આંગળી તમને શું આપે છે? મેગ્નેટિક ફિલ્ડ આપે છે. પહેલી આંગળી શું આપે છે? મેગ્નેટિક ફિલ્ડ આપે છે. બરાબર છે? મેગ્નેટિક ફિલ્ડ એટલે ચુંબકીય ક્ષેત્ર. બરાબર. અને આ જે આંગળી છે વચ્ચેની તે શું આપશે? વિદ્યુત પ્રવાહ આપશે. શું આપશે? વિદ્યુત પ્રવાહ. ક્લિયર છે? એટલે વિદ્યુત પ્રવાહ ને આ બધી વસ્તુઓ ત્યાં આગળ તમને જોવા મળતી હોય છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તમને પણ આની અંદર કંઈ પણ ડાઉટ હોય તો જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો. બાકી તો આ એકદમ ક્લિયર એકદમ જબરજસ્ત કોન્સેપ્ટ છે. તો આવી રીતના તમે શું કરી શકો છો? તો કે ભાઈ સેટઅપ ના હોય ને તો પણ તમે બળ જે છે તેની વેલ્યુ શોધી શકો છો. બળની દિશા જે છે તે શોધી શકો. વેલ્યુની શોધી શકો. ઓકે, ખ્યાલ આવશે બધાને? હા સર, એકદમ મસ્ત રીતે ખ્યાલ આવી જશે. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે શોધી શકીએ છીએ. બરાબર છે કે ભાઈ બળ જે છે તેની દિશા કઈ છે? બરાબર, ફોર્સ છે તે કઈ ડાયરેક્શનમાં લાગે છે? તો આ તમે એકદમ સરળતાથી શોધી શકો. બરાબર છે? તો અહીંયા આગળ આપણે શું શીખી ગયા? તો કે ભાઈ અહીંયા આગળ જેમ જેમ તમે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારતા જશો, બરાબર છે, એટલે અહીંયા આગળ લખી દઈએ છીએ કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારતા, વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારતા તેના પર લાગતું બળ વધુ હોય છે. તેના પર લાગતું બળ વધુ હોય છે. અને જો તેના પર લાગતું બળ, અથવા એક કામ કરે, આને પ્રોપરલી લખી દઈએ કે પદાર્થ પર જે છે લાગતું બળ, અથવા વાહક તાર પર લાગતું બળ, વાહક તાર પર લાગતું બળ એ હંમેશા કઈ દિશામાં જોવા મળશે? તો કે ભાઈ વાહક તાર જે છે તેના પર લાગતું જે બળ છે તે હંમેશા ક્યાં લાગશે? તો કે વાહક તાર જે છે તેના પર લાગતું બળ એ હંમેશા વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રૂપે હોય છે. ક્લિયર? એટલે ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રૂપે આ વસ્તુ આપણને જોવા મળતી હોય. ક્લિયર છે વિદ્યાર્થીઓ? એટલે આઈ હોપ કે તમને બધાને હવે ખ્યાલ આવી ગયો હશે. તો બસ હવે અહીંયા આગળ આપણે જોઈશું એક વખત ફરી પાછા ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. તો ડાબા હાથના નિયમમાં કંઈ જ નથી. પહેલી જે આંગળી છે, બરાબર, તેને કહેવાશે તર્જની. બરાબર છે? જેને કહીશું આપણી પ્રથમ આંગળી. તો ભાઈ પ્રથમ આંગળી જેને આપણે શેના વડે લખીએ છીએ? તો કે એને આપણે કહીશું તર્જની. શું કહીશું? તર્જની. તો આ જે તર્જની આંગળી છે એ તર્જની આંગળી શું આપશે આપણને? ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે. શું આપશે? ચુંબકીય ક્ષેત્રની દિશા. ક્લિયર? એટલે આ તમને શું આપે છે? ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે. શેની દિશા આપશે? ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે. બરાબર છે? ત્યાર પછી નેક્સ્ટ બીજી જે આંગળી છે આપણી, બરાબર છે, આજે વચ્ચેની, જેને કહેવાશે મધ્યમા. બરાબર છે? બીજી આંગળી લખી દઈએ છે, બીજી આંગળી. બરાબર છે? ક્લિયર? આ જે બીજી આંગળી છે તે બીજી આંગળી જે છે તેને આપણે કહીશું મધ્યમા. એ મધ્યમા જે છે તે શું આપશે આપણને? તો કે ભાઈ વિદ્યુત પ્રવાહની દિશામાં મૂકવાની, એને વિદ્યુત પ્રવાહની દિશા. ક્લિયર? શેની દિશા કહેવાશે એને? વિદ્યુત પ્રવાહની દિશા કહેવાશે. બરાબર છે? અને ત્યાર પછી આવે છે આપણો અંગૂઠો. બરાબર? અંગૂઠો. તો અંગૂઠો જે છે તે શેની દિશા આપશે આપણને? તો કે અંગૂઠો જે છે તે આપણને બળની દિશા આપશે. બરાબર છે? બળની દિશા. શેની દિશા? બળની દિશા. ક્લિયર છે? એટલે એ પોતે આપણને બળની દિશા આપે છે. કઈ દિશા આપે છે? બળની દિશા આપે. પરફેક્ટ છે વિદ્યાર્થી મિત્રો? કોઈ પણ ડાઉટ છે તો પ્લીઝ જરૂરથી જણાવજો. અને આટલે સુધી તમને લેક્ચરની અંદર કમ્પ્લીટલી આઈડિયા આવી ગયો હોય તો આપણું એક જ જોરદાર એવું આપણું સૂત્ર તમારે લખી દેવું પડશે કોમેન્ટમાં, ઓપી સર. ઓકે, યસ.
તો અહીંયા આગળ લેક્ચર જે છે બરાબર છે બાળકો, જેની અંદર આપણે ટોપિક જે કવર કરવાના હતા આપણા બે ટોપિકો, જેમાં પહેલો ટોપિક છે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું બળ. ઓકે, કેવી રીતના લાગે છે તેના વિશે આપણે વાત કરી. એ બળની દિશા શોધવા માટેનો જે એક અગત્યનો નિયમ છે બરાબર છે, જેને આપણે શું કહીએ છીએ ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. એને શું કહીએ છીએ આપણો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ જે છે તે આપણે ઓલરેડી મસ્ત રીતે જબરજસ્ત રીતે જોઈ ગયા છીએ. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને બધાને જ આ લેક્ચરની અંદર એકદમ જોરદાર મજા આવી ગઈ હશે. આ જ રીતના આપણે લેક્ચરની અંદર નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા મળવાના છે ભાઈ. આ લેક્ચરની અંદર તો આપણે મસ્ત રીતે બધી વાત કરી, એની અંદર ઘણા બધા પ્રેક્ટિકલ પણ જોયા. ફરી એક વખત એક નાનો અમથો પ્રેક્ટિકલ હું લઈને આવી ગયો છું ફરી પાછો બરાબર છે. એન્ડમાં પણ એક વખત બતાવી દઉં કે જેથી તમે આને રિયલમાં અનુભવ કરી શકો. જેમ કે અહીંયા જુઓ આ રીતનો સેટઅપ છે. હવે જો અહીંયા આગળ શું કરવામાં આવે છે તો કે ભાઈ અહીંયા આગળથી હું વિદ્યુત પ્રવાહ જે છે તેને વહેવડાવું છું. શું કરાવું છું? વિદ્યુત પ્રવાહને વહેવડાવું છું. તો જેવું હું વિદ્યુત પ્રવાહને વહેવડાવું છું તો જુઓ જેવો ઇલેક્ટ્રોન આની અંદર પસાર થશે બરાબર, જેવો અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે ઓટોમેટિકલી તેના પર જુઓ બળ લાગશે, ખસી જશે. એ ચાલ્યું બરાબર છે, એટલે ત્યાં આગળ એ શું થઈ જશે? ખસી ગયેલું આપણને જોવા મળશે. દેખા, હા સર ખસ ગયા, એ તો ખસ ગયા સર. હવે જુઓ ત્યાં આગળ શું કરવું છું, માની લો કે અહીંયા આગળ સ્વિચ ઓફ કરી દઉં. હવે અહીંયા આગળ એની દિશા શું કરી દઉં? બદલી દઉં. હા સર દિશા બદલી કાઢી. દિશા બદલવાને કારણે શું થાય છે તે સમજો. તો કે ફરી પાછો અહીંયા આગળથી પ્રવાહ જે છે તે સતત ને સતત વહન પામવા લાગશે. તો જ્યારે એ વહન પામવા લાગશે ત્યારે શું થશે? તો કે વિદ્યુત પ્રવાહ વહન થવા લાગશે એટલે ઓટોમેટિકલી એ જે છે તે ત્યાંથી થોડું ખસી જશે બરાબર. જેવો અહીંયા આગળથી પ્રવાહ આવી ગયો એટલે આ તરફ એ ખસવાનો પ્રયત્ન કરશે. ખસી ગયો? હા સર ખસી ગયો. ક્લિયર? તો આ રીતના તમે એને વિઝ્યુઅલાઇઝ કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આશા રાખું છું કે તમને આજના લેક્ચરની અંદર કમ્પ્લીટલી જે બે માહિતીઓ આપી, જેમાં આપણે સૌથી પહેલા જોયું વિદ્યુત પ્રવાહ ધારિત તારને જ્યારે મેં ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકું છું તો ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકતા શું થશે ત્યાં આગળ? તો કે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો એના પર શું લાગે છે? બળ લાગે છે. બળ છે તેને શોધવા માટેનો આપણો મસ્ત મજાનો ડાબા હાથનો નિયમ છે. ડાબા હાથના નિયમમાં આપણે શું જોઈ ગયેલા હતા કે આપણી પહેલી આંગળી છે તે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવશે અને બીજી આંગળી છે તે વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. અને આ શું આપે છે? આપણને બળ આપે છે. શું આપે છે? બળ. તો આશા રાખું છું કે ભાઈ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ. થેન્ક યુ વેરી મચ. બાય.